પોલીસ મથક સુધી બાંગ્લાદેશી શંખબંધોની પદયાત્રા 200 પુરુષો અને 100 મહિલા શંખબંધોની પદયાત્રા ઝોન 4 માં આવેલ એકતાનગર ખાતે પોલીસે કરી કાર્યવાહી। પોલીસ તપાસમાં તમામનું કરવામાં આવશે વેરિફિકેશન। ગત રોજ વડોદરા શહેર પોલીસે 500 જેટલા શંખબંધોને લીધા હતા ટાંચમાં। તમામ શંખબંધોની ઓળખ માટે બાપોદ પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યા। દરોડા બાંધી લઈ અને બનાવી એકતાનગર થી બાપોદ પોલીસ स्टेशन લઈ આવતા લોકોમાં સર્જાયું કુતૂહલ। જમ્મુ કાશ્મીરના પહેલગામ ખાતે થયેલા આતંકી હુમલા બાદ દેશના અનેક રાજ્યો એલર્ટ। અમદાવાદ, સુરત, વડોદરા પોલીસ દ્વારા મેગા સર્ચ ઓપરેશન। બાંગ્લાદેશી શંખબંધોને ટાંચમાં લેતી પોલીસ। हाल में झोन 4 ना बापोद पोलीस स्टेशन ना एकतानगर विस्तार में 200 થી વધુ પુરુષો અને 100 જેટલી મહિલાઓને ડિટેન કરવામાં આવી હતી, જેમાં 200 જેટલા પુરુષોને અત્યારે હાલમાં વેરિફિકેશન માટે લઈ જવામાં આવી રહ્યા છે અને આ શંકાસ્પદ કોઈ બાંગ્લાદેશી ઘૂસણખોર હોય એના માટેની આ જે એક્સરસાઇઝ ચાલી રહી છે એના ભાગરૂપે આ લોકોનું વેરિફિકેશન કરવામાં આવશે। ગઈકાલે પણ 1000 થી ઉપર લોકોનું વેરિફિકેશન કરવામાં આવ્યું છે અને હાલમાં પણ આ કાર્યવાહી વડોદરા સિટી ખાતે ચાલી રહી છે। કોઈ આવી રીતના શંકાસ્પદ રહેતા હોય તો 100% पुलिस ने माहिती आपसे, पुलिस एना ऊपर कार्रवाई करશે।